નમસ્કાર મિત્રો, અત્રે અમે કોડીનાર દક્ષિણામૂર્તિમાં એક વૃદ્ધ આશ્રમ હોય, સેવાધામ આશ્રમ હોય. એ આશ્રમમાં જે કોડીનાર શહેરની અંદર જે ભિક્ષાવૃત્તિ કરતા હોય અને ખરેખર એ લોકો ચાલી શકતા ન હોય ને એક જગ્યાએ હોય એવા બહેનો ભાઈઓ, લગભગ તો આઉટ સ્ટેટના જ લોકો છે. એ લોકોને અહીંયા આ શ્રી સેવાધામ આશ્રમ એ સાચવે છે અને ખૂબ જ રીતે સારી રીતે સાચવે છે. અને એમાં જે મંગુમા કરીને હતા માજી, એ આજે એમ સમજો કે 4-5 દિવસની બીમારીના કારણે એ મૃત્યુ પામેલ છે અને એની ઉંમર પણ થઈ ગઈ હતી. અને આજે તેઓને આપણે કોડીનાર સ્મશાન ઘાટે તેઓનો મૃત્યુદેહને અંતિમ સંસ્કાર કરવાના હોય મિત્રો. અને આ આશ્રમ તમને એમ થાય કે ક્યાં આવેલું છે, તો કોડીનાર દક્ષિણામૂર્તિ જે ગણપતિ બાપા વેચે છે ને એની સામેની સાઈડમાં જ છે. ચાલો આપણે અંદર જઈએ, ખરેખર શું થયું શું નહીં એ આપણે જાણવા મળશે. એ પ્રતિભાબેન જોડાઈ ગયા છે, તેઓ ટ્રસ્ટી હોય. પ્રતિભાબેન, આ મંગુમાને તમે ક્યાંથી લાવ્યા હતા? આપણે કોડીનારની અંદર મચ્છી માર્કેટની અંદર બેનસો છે લાકડાનો, ત્યાંથી અમે એની બિચારાની બહુ ખરાબ હાલત હતી. એ હાલતમાંથી અમે એને લઈ આવેલા છીએ. અને અત્યાર સુધીમાં એક વખત એ પડી ગયેલા હતા, ત્યારે અમે એનું ઓપરેશન કરાવેલું, સળિયો નખાવેલો, વેરાવળ ઓપરેશન. હા, વેરાવળ નહીં, હાથની અંદર હાથમાં એને સળિયો નખાવીને ઓપરેશન કર્યું. ત્યારે તો સરસ થઈ ગયું હતું, કઈ વાંધો નહોતો. પણ ઉંમરનો તો કાદો છે, એટલે ઉંમરના હિસાબે અત્યારે માજીને 3 દિવસ સુધી ડાયરિયા રહ્યા અને બીજા દિવસે મોક્ષ પામ્યા છે. એ કઈ આમ ભાષા કઈ બોલતા? ભાષા કઈ સમજાતી જ નહીં એની ભાષા. નહીં, હવે કઈ ભાષા હોય ને અમે ખુદ નથી સમજી શક્યા અત્યાર સુધી. પણ પછી અમારી ભાષા એ સમજવા માંડ્યા હતા. હા, અમે એને બધું કહીએ ને એટલે પછી સમજવા માંડ્યા હતા. અને ખુદ બધું જ આપણે એને કંઈ આમ કરો એટલે બધું એ સમજતા અને કરી લીધેલું. અને બિચારા બહુ વ્યવસ્થિત, કોઈ દિવસ એની કોઈ ઓલી નહીં કે રાડ નહીં, કોઈ ઝંઝાળ નહીં, કોઈ નહીં. અને મૂંગા મોઢે કેવી રીતે કરવાવાળા. ખૂબ જ સારું કામ કરો છો તમે કોડીનાર શહેરમાં. અત્યારે તમે જોઈ રહ્યા છો એ મંગુમાં રમેશભાઈ બજાજ અંતિમ રથ લઈને આવ્યા છે. હિન્દુ વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઓમ શુભમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ નિરીક્ષિતમ શુભમ મહાશારણાથમ બેતન દોરીના પત્તા આવતા એક કોઈ આવી. હા, બસમાં બાંધે કાલે બસમાં બાંધે. હા, ભલે નહીં ભૂલી તો દુકાન લેતા ભૂલી राम नाम सत्य है, 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 राम नाम बोलो. हां हां लेता आइए. અમે એ બોલવા માંગીશ કે અમારા પ્રભુજી અમારા સેવા પામી અને સવારમાં એને નાસ્તો પાણી ખાઈ પી નાહી ધોઈ અને પછી મોક્ષ પામ્યા છે. અને એને સારા ખોળિયામાં અવતાર મળે. અને ભગવાનના આગળ અમે એ પ્રાર્થના કરીએ છીએ કે અમારા પ્રભુજીને બસ ખૂબ જ સારો અવતાર આપે અને એને મોક્ષ મળે, એની આત્માને શાંતિ આપે.
तस्मासंभाव्यं पशुतां तत्रे गव्यानारण्यग्रामणासजे तस्माद्भयादन्तगावो जग्नीरजाय ऋषियसजे ॐ यत्पुरुषं यदुदाव्यतिकल्पयनं मोहं शेषात् किं बाहु किं पुष्पादुषदे ब्राह्मणसमुखमासीत् बाहु स्मर्वम् ॐ सप्ताशिया प्रतिष्ठनं ॐ सप्ताशिया सन्नपरिचितः देवाजनन्तान् अवदनम् ॐ यज्ञेन यज्ञमय ग्रन्थदेवा साधिधर्मसम्मान्यसन्न तेन ब्रह्महिमान् साध्य सञ्चिति ॐ शान्ति आत्मन् सत्यसि आत्मन् आत्मन् शान्ति ઓમ સૌને વંદન. સમગ્ર લોકોને મારા નમસ્કાર અને વંદન. કિરણભાઈ ઠાકર છેલ્લા ઘણા સમયથી સેવાધામ આશ્રમ એટલે કે વૃદ્ધા આશ્રમ, જેમાં અસ્થિર મગજના અને કોઈ જાણકાર ન હોય, કોઈનું ન હોય એવી તમામ બિનવારસ લોકોને તે સાચવે છે કિરણભાઈ ઠાકર. તેવા કુલ અત્યારે 21ની સંખ્યા છે. એમાં પોતાનું તન, મન અને ધનથી સેવા આપે છે. આ દક્ષિણ મૂર્તિમાં આશ્રમ છે, એમાં પણ બધા પોતાનું યોગદાન આપજો, ત્યાં આટો મારજો. એવી સેવા કિરણભાઈ ઠાકર કરે છે અને એ આપણે પણ એમાંથી પ્રેરણા લેવા જેવી છે. આ એક ધર્મનું કામ છે, સેવાનું કામ છે, એમાં પણ તમે સહભાગી થાજો. આજે વાત કરવાનું કારણ એટલા માટે હતું કે આ સેવાધામ આશ્રમમાં તમામ પ્રકારની જરૂરિયાત પડે છે, પણ ત્યાં કોઈને ખ્યાલ નથી એટલે કોઈ જતું નથી. હવે આ હું આદેશ આપવા માગું એટલા માટે કરું, તમને વિનંતી કરું છું કે આ આશ્રમમાં આટો મારજો અને તમે આ આશ્રમમાં પોતાનું યોગદાન પણ આપજો. અને આજે આ વૃદ્ધાશ્રમમાં 90 વર્ષના એક ડોશીમાં, 90 વર્ષની ઉપરના અંદાજે ઉંમર, એક અતિ વૃદ્ધ હતા, જેઓ બીમારી સબબ મૃત્યુ પામ્યા અને બહુ મોટી ઉંમર હતી અને એ આઉટ ઓફ સ્ટેટના હતા અને પૂરી ભાષા પણ જાણતા નહોતા અને ગુજરાતી પણ નહોતું આવડતું. અને છેલ્લા 2.5 વર્ષથી આ વૃદ્ધાશ્રમમાં હતા અને કિરણભાઈ ઠાકર તેમની સેવા કરતા. અને આજે તે પરલોક ધામ પામ્યા છે. અમે સ્મશાન યાત્રામાં જે મેં જયેશભાઈ મેં, રાજુભાઈ આચાર્ય અને ભરતભાઈ જાદવ, બીજા અન્ય મિત્રો પણ સાથે આવ્યા છે. અને આજે એના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવાના છે. અને અમે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ જાણ કરેલી છે કે આ અંતિમ વિધિ અમે બિનવારસી લાશ છે એના કરીએ છીએ. સૌને નમસ્કાર, સૌને મારા વંદન. હાલ.